ત્યારે ક્યાં વળાંક લેશે? જૂનાગઢમાં એકઠા થયેલા 50 આગાહીકારોએ કરી આગાહી. ગુજરાતમાં 16 આની રહેશે ચોમાસું. ચોમાસાને લઈને 50 આગાહીકારોનો વર્તારો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 50 આગાહીકારો ઉપસ્થિત રહ્યા અને આ વખતનું ચોમાસું ક્યારે આવશે અને કેવા વળાંક લેશે તેનો વર્તારો આપ્યો. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ પોતપોતાના અનુમાન આપ્યા. 50થી વધુ આગાહીકારોના પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. 100%થી વધુ વરસાદ થવાની સંભાવના છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વર્તારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં વાવણી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના છે. આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે. ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની શક્યતા છે. 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન 2 એમાં વાવણી થાય છે. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7 છે ભીમગારી, બીજી વાવણી 21 છે, ત્રીજી વાવણી 29 છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આવનારું વર્ષ ખૂબ સારું મેરા નામ ભૈરવી ધનસુખલાલ અને આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે. કમોસમી વરસાદે દ્વારકા જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખીને હવે ફરી ખેતી કરવા મજબૂર બન્યા. કમોસમી વરસાદ બહુ વધારે થયો છે અને બાજરી, મગ, તલ, અડદ ભારે નુકસાન થયું છે. આ ચોમાસા પાકની ખેતી બીજી વાર કરવી પડશે, એમાં બહુ નુકસાન છે. આજે વરસાદ પડ્યો એટલે નવેસરથી બધી ખેતી કરવી પડે અને ખર્ચો ડબલ થઈ જાય. કમોસમી વરસાદે વાતાવરણમાં ઠંડક આપી, પરંતુ આ ઠંડક વચ્ચે દ્વારકા જિલ્લાના ખેડૂતોના હૈયે હૈયા વરાળ ઠાલવી. આકાશી આફત સામે લાચાર બનેલા ખેડૂતોના આ શબ્દો જ કહી આપે છે કે નુકસાન કેટલી હદે થયું હશે. માવઠાના કારણે દ્વારકા જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મગ, અડદ, તલ, શાકભાજીના પાકનો સફાયો બોલી ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ કરેલી ખેતી બીજી વખત કરવાનો વારો આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ફરી વખત ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી પડી રહી છે. બીજી વખત ખેતી કરવામાં ખેડૂતોને ડબલ ખર્ચો આવી રહ્યો છે. માવઠાએ ભાવનગર પંથકમાં ભારે નુકસાન પહોંચાડ્યું. કેરીનો કચ્છરખાણ પડી ગયો. પપૈયાના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું. ભાવનગર જિલ્લાના ખેતરોમાં આકાશી આફતે કેવી તબાહી મચાવી એના આ પુરાવા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકનો સોથ વળી ગયો. માવઠાએ ભાવનગર જિલ્લામાં એટલી હદે તબાહી મચાવી કે કેરીના પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. જ્યારે કેરી તૈયાર થવાની અણી પર હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને કેરીનો પાક જમીન દોસ્ત થઈ ગયો. આ તરફ પપૈયાના પાકમાં પણ પારાવાર નુકસાન થયું. મહા મહેનતે ઊભા કરેલ પાક પર આકાશી આફત ત્રાટકતા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદની માઠી અસર ખેડૂતોના પાક પર પડી રહી છે, જેથી ખેડૂતો દ્વારા પાકનું સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે એનસી ટીમ બનાવાઈ છે. જો કે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું તે સર્વે બાદ જાણવા મળશે. મહત્વનું છે કે ભાવનગર પંથકમાં વરસાદના લીધે કેરી, લીંબુ, કેળ સહિતનો પાક ખરી પડ્યો હતો. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એસડીઆરએફના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદથી પહોંચેલા વ્યાપક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની. એક આખલો છેક હોટેલમાં ઘૂસી ગયો. સામાન્ય રીતે તમે રોડ પર આખલાના આતંકના દ્રશ્યો જોયા હશે, પરંતુ દ્વારકામાં એક આખલાએ અલગ જ પ્રકારનો આતંક મચાવ્યો. રસ્તા પર ન જામ્યો એટલે આ આખલો પહોંચી ગયો એક હોટલમાં. સાંભળીને ચોંકી જશો, પણ આ હકીકત છે. હોટલમાં જાણે કે રેડ પાડી હોય એમ કાઉન્ટર પાસે અચાનક જ આખલાએ એન્ટ્રી મારી. હોટલમાં આખલો ધસી આવતા આસપાસ ઉભેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આખલો અચાનક જ આવી ચડે છે અને તેને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક લોકોએ પાણી છાંટીને આખલાને હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હોટલની ઠંડક આખલાને ગમી હોય એમ બહાર નીકળવા તૈયાર ન હતો. હવે આખલો હોટલમાં ઘૂસ્યો કેમ એ જાણવું પણ રસપ્રદ છે. થયું એવું કે રાતના સમયે ગોમતી ઘાટ નજીક 2 આખલાઓએ આતંક મચાવ્યો. બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું.
આ દરમિયાન આખલાઓ બાખડતા હોટેલના કાચ તોડી અંદર ઘૂસી ગયા અને હોટેલની અંદર ઘૂસીને પણ આખલાએ ભારે ઉત્પાત મચાવ્યો. રાજ્યમાં આજે પણ અકસ્માતોની વણઝાર લાગી. પાટણમાં અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો. સનસનીખેજ અકસ્માતના આ દ્રશ્યો રાધનપુરના છે. અહીં નશામાં ચૂર એક નવીરાએ સર્જેલા અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. પાટણના રાધનપુર હાઈવે પર પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતની ઘટના કેદ થઈ. કાર ચાલકે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જો કે અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો અને ત્યારબાદ સ્થાનિકો પણ આવી પહોંચતા કાર ચાલકને પોલીસને સોંપ્યો હતો. કારમાં પોલીસ રખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી આવી હતી. આ તરફ સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના BRTS રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી. કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો. જો કે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વડોદરાના ડભોઈ બોડેલી રોડ પર કાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. અચાનક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અમદાવાદના રસ્તા પર બેફામ AMTSએ વધુ એક અકસ્માત સર્જ્યો છે. દિલ્હી દરવાજા નજીક 2 AMTS વચ્ચે અકસ્માત સર્જાયો. એકાએક બસ અથડાતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ. અકસ્માતમાં 4 થી 5 મહિલાઓને ઈજા પહોંચી. વડોદરા અને સુરતમાં તસ્કરો બેફામ. સુરતમાં 16 લાખનું સોનું ઉઠાવી ગયા. સુરતમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની. જ્વેલર્સના 5 કારીગરો 16 લાખનું સોનું લઈને રફુચક્કર થઈ ગયા. તમામ કારીગરો એક જ જ્વેલર્સને ત્યાં દાગીના બનાવવાનું કામ કરતા હતા. જો કે ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. 16 લાખનું સોનું ઉઠાવીને આ કારીગરો કોલકાતા તરફ ગયા હોય તેવી પોલીસને બાતમી મળી હતી. જો કે આ ચોર ટોળકી કોલકાતા પહોંચે એ પહેલા સુરત પોલીસ પ્લેન દ્વારા કોલકાતા પહોંચી ગઈ અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. વડોદરાના જરોદ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાત્રિ દરમિયાન બાઇક ચોરીને અંજામ અપાયો. ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. સિક્યુરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો. ચોર એટલા શાતિર હતા કે અવાજ ન આવે તે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા. ચોરીની આ ઘટના મુદ્દે જરોદ પોલીસે તપાસ શરૂ કરી છે. મુસાફરોના જીવને જોખમમાં મૂકીને પોતાના ખિસ્સા ભરવામાં વાહન ચાલકો